સમાચાર કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરીનો વિરોધ મતાધિકાર છીનવવાના પ્રયાસો સામે અવાજ ઉઠાવ્યો। કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત રામધૂન બોલાવી। કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ કર્યો વિરોધ। અધિક કલેક્ટરને આવેદન આપી કરી રજૂઆત। ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપું છું કે તમે તમારી પ્રેસ સામી રાખો, અધિકારીઓ એની પ્રેસ રાખે અને અમે વિરોધ પક્ષે અમારી પ્રેસ રાખીશું। કોણે આ ફોર્મ રજૂ કર્યા? 8000 ફોર્મ મારી વિધાનસભાના જે રજૂ થયા છે એ ક્યાંથી રજૂ થયા? એક જ દિવસે કઈ રીતના રજૂ થયા? દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે? આ જવાબ ચૂંટણી પંચ આપશે। નગરપાલિકા દ્વારા બિલ્ડરો સામે કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં મામલે હવે વિવાદ ઉઠ્યો છે। વાયુ પ્રદૂષણના નામે આ દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં સુરત બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ દ્વારા ગંભીર આરોપો કરવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા બેવડા માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે। ખાનગી બિલ્ડરોને વાયુ પ્રદૂષણ મુદ્દે ભારે દંડ ફટકારવામાં આવે છે, જ્યારે મહાનગરપાલિકા અથવા સરકાર દ્વારા ચાલી રહેલા પ્રોજેક્ટ પર કોઈ પ્રકારની દંડની કાર્યવાહી થતી નથી। કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીનો મોટો ભાગ 3% વધારે હોતો નથી, તેમ છતાં પણ અમને દંડ ફટકારીને કદાચ દબાવવામાં આવ્યા છે એવું કહી શકાય। અને અમારો આ કન્સ્ટ્રક્શનનો પીક ટાઈમ છે એટલે અમારી પર દબાણ વધારે છે। ચોમાસામાં અમે કામ કરી શકતા નથી એટલે અમારે કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ વગર દંડ ભરી દેવો પડે છે। પૈસા બહુ મોટી વાત નથી, પણ પૈસાથી અગર સુરતની હવા ચોખ્ખી થઈ શકતી હોય તો એ મહાનગરપાલિકા જાણે, એ અમને ખ્યાલ નથી। પરંતુ કામ સરકારથી થઈ શકતું હતું, એને ટાઈમ મર્યાદા ટાઈમ ફ્રેમ આપીને પણ થઈ શકતું હતું। તો સુરતના બિલ્ડરોનું સ્પષ્ટ કહેવું છે કે ક્રેડાના જે પ્રમુખ છે તેને આપ સાંભળી રહ્યા હતા કે ખોટા માપદંડ સાથે અથવા તો તેઓને દબાવવાનો પ્રયાસ જે છે તે આ સમય દરમિયાન કરવામાં આવી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા। સરદારની પ્રતિમાનું અપમાન। દહેગામમાં સરદાર પટેલની પ્રતિમા સાથે શરમજનક કૃત્ય। નહેરુ ચોકડી પર લગાવેલી છે સરદાર પટેલની પ્રતિમા। અસામાજિક તત્વોએ રાતના સમયે પહેરાવી ગુલાબી ટોપી। અંધારાનો લાભ લઈને પ્રતિમા પર ટોપી પહેરાવીને કર્યું વિકૃત માનસિકતાનું પ્રદર્શન। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો સરદારની પ્રતિમા ત્યાં ઊભી છે। લોખંડી પુરુષ તરીકેની આ છાપને ખરાબ કરવા માટે કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકોએ સરદારની ટોપી પિંક કલરની કરી અને તેના ઉપર તેઓને પહેરાવી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાતના સમયે આ ઘટના ઘટી હોવાની જાણકારી છે। હાલમાં પોલીસે પણ આ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને અસામાજિક તત્વોને પકડવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં સ્વચ્છતા અને ભૌતિક સુવિધાઓ સુધારવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પરિપત્ર કર્યો છે, જેને લઈને શાળાઓએ 8 માર્ચ 2026 સુધીની સમય મર્યાદામાં તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવાની રહેશે। આ બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી જણાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે।